થોડોક મોડો પડ્યો મારી ભમરીમાં પાણી હતું એ બધું પી ગયો. તમારા બકરા દોઈ બતાવો. અરે બાળક પાંકડા બકરા છે, પાંકડા બકરા દૂધ ન આપે. તમે દોઈ તો બતાવો. અરે બાળક પાંકડા બકરા દૂધ ન આપે. તમે દોઈ તો બતાવો. હા આ બાળક કેટલી દિવસ છે લાઈ જરા હું પેટ્રોલ ને જોયા તો ખરા. અંકેલથી ને અંબાજી એ પાંકડિયા જો હા ભક્તરાજ તો મને દૂધ તો પાયું. હવે તમારે મને પાણી તો પાવું જ પડશે. એટલા મોઢું આથી જશે. અરે બાળક મારી ભમરીમાં પાણી હતું એ બધું હું પી ગયો. સામે તળાવ છે પણ સુકાઈ ગયેલું છે. હા સામે પક્ષીઓ કુલર કરે છે. હા એ પાંકડા બકરાએ દૂધ આપ્યું એમ લાજ હું સામે તળાવડીએ જોયો તો ખરા. એ દાડા ભરવાની હા ભક્તરાજ આટલું તમે પી જાઓ.
અરે હજી એક નો પીવું તો તમને મારા હા બકરા એટલું બધું તમે પી જાઓ. અરે હજી એક નો પીવું તો મારા બાકરા અને હા બકરા એટલું બધું તમે પી જાઓ. આ પાણી તો નાળીના તોપા જેવું છે. આ બાળક તો ચમત્કારી લાગે છે. લાય જરા એને પૂછી દો. અરે બાળક તું ક્યાંથી આવે છે અને ક્યાં જોઈ છે? શું તારું નામ છે? એ ભક્તરાજ હું કહું ને તમે સાંભળો. એ ભગવાન અરે ના મને સમાજ જો મેં તમને ઓળખ્યા નહીં. કમા કમા દોવાર પ્રભુ જાતા પહેલા મને એક વચન આપતા જાઓ. જ્યાં મારો ફોટો હશે ના તમારો ફોટો હશે એ મારું વચન છે. અરે હા પ્રભુ તમે મને વચન તો આપ્યો પણ આપ તમે મારી ઝૂંપડીએ ક્યારે પધારશો? નહીં અસારી બીજનેથી તમે મારો પ્રસાદ ધરજો. તમારી ઝૂંપડી આવે છે પધારી. નહીં પ્રભુ મારી ઝૂંપડીએ તમે અત્યારે જ પધારો. અરે એક વાર આવો રમાતે
ચોક્કસ પધારો. નહીં નહીં અસારી બિંદાની તમે મારો પ્રસાદ કરજો. તમારી ઝૂંપડી હવે સુધારી. બોલે રામા પેરની જય. હા રે જા હા 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 રે જા મને છે હારતું નહીં ગયો પણ હમણાં હવે ઘેર આવવાનું છે આહા મારા માતાજી અત્યારે દેખ મીઠા છે.
ચોકલેટ ખાઈ ગઈ ચોકલેટ ખાઈ ગઈ તું ઓતલાય પાછળ ઓતલાય પાછળ અરે મહારાજા બંને કોનો જન્મ થયો? અરે પ્રધાનજી મહારાજ બંને બાળકોનો જન્મ થયો હોય તો શેરી અને ગલીએ બે બે દોડ ઉડાડો અને માવાને મીઠાઈ વેચાવો અને સોના પારણું લાવી બંને બાળકોને સોના પારણી હિંચકાવો. બહુ સારું મહારાજ. પગને આટી વાળી હોય તો ખોલી નાખજો 10 મિનિટ લગી. તાળી પડે આંચકાતા નહીં.
મૂર્તિ આપજો. અગરબત્તી લઈ આવજો. અગરબત્તી લાવજો. અગરબત્તી છે ને તો અમે દઈ દે ઓલા મનીષભાઈ નથી. એ અમે આપ્યો સોના
હલો, જેને પરણિયું ઝુલાવવું હોય એ અહીં આવીને ઝુલાવી જાય ભાઈઓ તથા બહેનોને. અને આરતીનો સમય ફક્ત 5 મિનિટ જ લેવાનો છે, કારણ કે હજી અમારું આખ્યાન અડધું નથી થયું. તો બોલે બોલ લેવામાં આવશે પહેલા ઈ પહેલા. હાલો ને હવે મામા આવ્યા એટલે માઇક લઈ ગયા. બધાની છૂટ દે છોકરા, ઝુલાવો આપણે, તમે ચાલુ કરો. હાલો બા હાલો, હજી અમારું આખ્યાન તો ઘણું બાકી છે. ભલે છોકરા અંબી હાલો હાલો બધા હાલો આમ બધી જાઓ હાલો હાલતો ભાઈ પગલી આરતીનો સમય ફક્ત 5 જ મિનિટનો લેવાનો છે. હાલો બાલો કોક તો બોલ બોલાવો એટલે કાંઈક આગળ હાલે અમારે. હલો બેનો, ઝુલાવાનું હોય ઝુલાઈ લેજો ભાઈ, કહેતા નહીં કે રહી ગયા. ઝુલાઈ લે બધા. ભાઈ કોઈ ઘરે જાતા નહીં પરસાદી લીધા વિના. હાલો બાપા હાલો, બેનું ઘડીક જાતા નહીં પરસાદી લીધા વિના. એ ઘડીક બેવો, હજી કાલે રવિવારે જ છે, રજા હોય. હાલો કોક તો બોલ બોલાવો, આટલું મોટું આદરનગર. રામદેવ પીરની આરતીમાં પેલો બોલ 11.5 રૂપિયા. રામદેવ પીરની આરતીમાં પેલો બોલ 11.5 રૂપિયા. અરે અરે રામદેવ પીરની આરતીમાં રામદેવ પીરની આરતીમાં 25 ના વધારા સાથે 36 રૂપિયા. એક વાર, બે વાર, અઢી વાર, પોણા ધરવાને ચાલો લઈ જાઓ.
ખાલી 25 રૂપિયામાં બોલો કાકો બોલો આવા ભેળા રહી ગયા અમારા આ પાસે રામદેવ બાપાની હાથીમાં 151 ના વધારે સાથે 185 રૂપિયા. રામદેવ બાપાની હાથીમાં 151 ના વધારે સાથે 185 રૂપિયા. એકવાર, બે વાર, ત્રણ વાર પૂરા કરવા દે. જો બોલ
ન ખેલવાય. આ ઘોડીનો મારે ખેલવા. હા, જો તમારે ઘોડો ખેલવો હોય, તમારા માતા પિતા દૂધ પીવડાવે તો ઘોડાની અંતે જરૂર ઘોડો આવશે. અરે પ્રધાનજી, આપણા રાજમાંથી સારા એવા કાપડવાળાને બોલાવો. બહુ સારું. એ કાપડવાળા, એ કાપડવાળા, તારામાં સારું સારું પાપડ હોય દેખાય. અમારા હાથમાં આવા કાપડ નો હોય, તારામાં સારું સારું ઈચરું ભરેલું કાપડ દેખાય. અરે કાપડિયા, તારી યાર ઈચરું ભરેલું કાપડ હોય દેખાડ. વાગે છે, ધ્યાન રાખ ને. હું ન થાય. પ્રધાનજી આનો શેરો છે કે કઈ કોઈ નથી? કોઈ શેરો જ નથી આવતો. એ કાપડવાળા, તારે આગળ ઈચીનું સારું કાપડ હોય તો દેખાડ. અરે પ્રધાનજી, કેવું કાપડ જોઈએ? ઈચીનું લાલ, લાવ. લીલું 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 ઈચીનું ભરેલું. કેમ બે બોલ્યો થાય? ઘડીક લાલ ને ઘડીક લીલું.
જો દે આ લાલ છે. લીલું લીલું ઓય પ્રધાનજી, કેવું કાપડ જોઈએ? ખીચીનું લીલું કાપડ હા બાવ તમે ધનપા કિંમત કેટલી? એટલી તમારા આની માટે અમારે શું બનાવવાનું ખબર છે? રામદેવી માટે ઘોડો બનાવવાનો. ઓર્ડર બનાવો તો દોટી જાત બોલાવજો, હું ઠેક આપું. બોલ રામા પીરની અરે પ્રધાનજી હાલે હાલ તમે દર્શન બોલાવો. ચોક્કસ ભટકાનો ખાવ. હાથે પર ધાન બોલાવે દરજીયા જરે અરે દરજી, અરે જોગો મારે એક અગત્યનું કામ પડ્યું છે. અરે મહારાજા, મારું તો શું તમારે અગત્યનું કામ પડ્યું છે? અરે દરજી, આને સવાર કાપડ છે. બંને બાળકો માટે તો સારો એવો ઘોડેલો બનાવી આપ. મહારાજા, ઘોડો તો બને એવું પણ થોડોક ટાઈમ લાગશે. અરે દરજી, બંને બાળકોએ ઘોડાની હદ લીધી છે, દૂધ પીતા નથી, તો તાત્કાલિક ઘોડો સીવી આપ. જો છોકરાનું છે ને દૂધ પીતા છે એટલે તમને અઠવાડિયામાં હું કમ્પ્લીટ કરી દે. અરે દરજી, અઠવાડિયા વગર બાળકો દૂધ પીધા વગર ન રહી શકે, તો તાત્કાલિક ઘોડો સીવી આપ, તને મોટું ઇનામ દેવામાં આવશે. જો મહારાજા મોટું ઇનામ દેવામાં આવશે તો પ્રધાનજીને સવારે મોકલજો, આ ઘોડો કમ્પ્લીટ થશે. ભલે દરજી. સવારે વહી આવશે, બરોબર? હું કાંઈ તારા બાપનું ઘર છે, માથું અહીંયા મૂકી છું. આવું કાપડ મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું. તો મારી દર્જણે ક્યાંથી જોયું? તો લાય મારી દર્જણને બોલાવો. આવી જા. બોલાવો તો આવે છે ને. દર્જણ, હું રાજમાં જતો, મહારાજે મને સવાર કાપડ આપ્યું છે, કાપડનો ઘોડો સીવાનો છે. મેં તને અહીંયા ચા કરવા બોલાવી છે. ક્યાં ગયા હતા? રાજમાં કેમ તારો ભસ્મ ભરાવા. આ એટલા બધા વસાડા તમે બાપ મોને ગાયું તો તમને શરમ નથી લાગતી? પણ તને કોડાને એકવાર તો કીધું, રાજમાં મહારાજાએ બોલાતો કાપડ લેવા. એ મને કાંઈ ખબર ના હોય. તું કાંઈ તું બેરી છો? હું તો ઓલા આપણા છોકરાને વિચારતી મેં કીધું છોકરો ગયો ક્યાં કીધું? પેલા આપણો છોકરો હા એ તો હું ભૂલી જ ગયો, તો કાઈ ગયો. લે ઈ દુકાન દાદા હતા તમારે વાય વાય આવતો જ. ઈ નરક વાઘરી જેવો રખડ રખડ જ કરતો હોય. બોલાય બોલાય એને બોલાય. એક બેઠો છે એને બોલાવું? બે છોકરા કાવડે તો હું ભૂલી ગયો. બોલાય બીજો કાઢે. આ બેઠો એટલે દુકાને
નથી છોકરો તો હોય જ છે ને. તો બોલાવો છે. એનું નામ શું છે? તમારું નામ શું છે? મારું નામ મૈલો. મહિલો કઈ નામ સહેલો? તો મારે સહેલો ન કહેવાય ને. કેમ? એ બટા, એ મરી ગયો. એ બટા આયા આય, તારું થોડું કામ છે. નો આવે ઈ તું બોલાય એમ કહું. બેનો સિક્કો લાવો પેલા. ઈ બુંડી મારી પાસે તો મારે ન બોલાવો, મારે કઈ નથી 2 રૂપિયા. લે તો કેમ? હું જેટલું રડું હતું તને જ દઉં છું. મારી પાસે કા રાખું છું કે મારી પાસે નથી તો તું જાય છે કા? તમે રડી કે લાયા છો? તું બોલાય તો આવજે ઈ. પેલા બેનો સિક્કો લાવો. પણ નથી બુંડી તું આપણું હું કામ કાઢ શકતો? અટકેથી ઉછીતા લઈ લો. નથી 2 રૂપિયા તું બોલાય લે. પેલા 2 રૂપિયા કોઈ ઉછીતા આપો ને ભાઈ. એ આપો ને ભાઈ, આબરૂનો સવાલ છે. બોલાય ને એમ કહું તને. પેલા મને આટલા બધા માણસ બેઠા કોઈ 2 રૂપિયા નથી દેતા. હવે ભૂલે કપડા સીવડાઈ જાય તોય પૈસા નથી દેતા. 2 રૂપિયા દેવાના. જોજો હમણાં મારા પોપટ દાદા 2 રૂપિયા લાવો, કાલે લઈ જજો. ઈ આવે એટલે તરત માવો માંગે. એ બટા આયા હોય. આ છોકરો મને ઓળખતો નથી લાગતો. મેં ચશ્મા પહેર્યા. આમાં તું પહેરજો. આમાં તો કાળું કાળું દેખાય બધું. આમાં ધંધા એવાય ના. આ બટા બાબુડિયા આવ્યો મમ્મી. માવો ખાઈ ના ખા 2 રૂપિયા. બેટા સુધા નથી. 5 નો સિક્કો પોપટ દાદા ભાઈ ઊંચી તો લીધો. તો 5 વાળો લઈ લો. તું તો એમ કે 10 વાળો લેવો તો મારે થોડોક તને દરરોજ લઈ દેવાય. આ તો હું છે બટા. હું છે એટલે શોટ છે ને બોટ છે. બોટ હતી ને ગાડી નયો બાર. બા માથે પાઘડી હાર ને બાર ને તો શું છે? એમ લગન કર્યા છે ભાઈ. હો મારી હો. એ હો ને જાવ દે તેલ પીવા. હું લેવા ને હુકામ બોલાવી. એક તો વગા વગા લગન કર્યા ને તેલ પીવા તમે જાઓ. તારો ભાઈ નાનો કઈ ગયો? એ નાના ઈ છે ને એની ભાભીને બોલાવા ગયો છે. પેલા 2 રૂપિયા નો વાલો. આ પોપટ દાદા ને કાલ દઈ દીજે તું. પોપટ દાદા આય હામે બેઠા અમારા રિયા. આ મારી હો. આ ચડી આવી આવી. આ છે માથે ઓઢ ને. આપણે ફેશન છે. જો બાપા આ છડી આમ જો સાંભળજો. વાણીની ગાડી આવતી હતી માલગાડી. તાળે આવીને પડી અને મને ચડી. પણ ઠોકાઈ અમારી માથે હુકામ પડી. તમારી માથે ક્યાં પડી? મારી માથે પડી. પણ તું લાયો અમારા ઘરમાં નહીં રાખવાની. તમે નોખા રહેવું. એ બેટા હા આ ઘડી પાર્સલ લાઈન કર રાખ. હું લેવાને તો હું એને વાત વાત કહું એક. જા હું ને ઈ એમ ઈ ને તમે આવી અડધી કલાક નથી ને અમને તું ભૂલી જાય. ના ના એટલે આપણે બધા વશમાં રહેવી નહીં ભલે ના કરે. તારા બાપા ગયા તા રાજમાં. તો હું લેવા તારા બાપાનું ફરાવા. તો હરાવો ને તો પણ મને હું કામ બોલાયો હરાવતો હોય તો પણ હું નહીં કરાવું એને કરાવો. તારા બાપા ગયા તા રાજમાં. મહારાજાએ હવાવાર કાપડ આપ્યું. એનું શું કરશું? કાપડ કઈ મોડું ન હોય બેટા. એટલે કેવું કાપડ ટોપા છે? એની પાસે આપણે લેવાનું છે. હા બસ એમ સમજુ તો ખરો. કઈ ગયો મારો બાપો? લા બાપા ક્યાં હોઈ ગયા તા? ઓલો તમે લાવ્યા એ આપો ને. અને હું કાપડ લાવ્યા હતા સીવવા. કાપડ બટા જોવા ન દેવા. રાજનું કાપડ છે. કેમ ન દેવાય? તારા માનો જીવ છે ભંગડી જેવો. જો બટા આ કાપડમાં મોહી કરે ને તો ઓલા પ્રધાનજી મારા સામડા ઉતારી નાખે. મારી માનો જીવ ભંગડી રાખો. મારો જીવ ક્યાં એવો છે? તારો ભંગ્યા જેવો. તમારો રેડ રેખો. બેટા કાપડ જોવા નહીં મળે તમારે. થાઈ ગઈ લ્યો. બાપ સા થાવ છો એટલે જો બીજા કોક હોત ને તો વાત જ જવા દો.
કાપડ દેવાનું છે. કાપડ બટા નહીં મળે. હજી એકવાર કહી દઉં છું, કાપડ કાપડ નહીં મળે. કેમ નહીં મળે? રહેવા દે બેટા, અમને બાદશાહ નોકરા લઈ ઉભા રહ્યો. 3 વાગ્યા અત્યારે પંપની દુકાન બંધ હોય. થોડા ખુલાવો ને. એ તો હું તમને કહું પણ તો આઈને કરું ઉભો રહે ત્યારે ને. મારે એને પાવું પડશે. આ તને કોને પહેરાય ઈ મારી હોવે. હે તો મારે એમને પહેરાવવો પડે કાઈ બન તો આ પાઘડી પછી ભેટમાં આવી છે, ઈ નહીં મળે. હા ઈને જ જોઈતી અરે હાર કાઈ નહીં આપણે એ હાચીને જો એક હોંગકોંગ થી ફેલોય લાવી જો. એમાં શું છે બધા ઈ હમણાં પછી બહાર નીકળશે. એમાં એના લુગડા છે અને મારું એક પેન્ટ છે. અમારે ના ના હાચીને ઓલો તમારો ટૂંકો ઉભા રહેજો. ઊભી રહીને ભાઈ બોલાવું તારી બેનને. ઈ મારે એને કાંઈ કામ વિચાર કરી. જો મમ્મી આ તમારો ચણિયો સડી ગયો છે આપણે મોટો. આ તારી વહુ ને પહેરાવજે ઉભા રહ્યો ને પણ. અને આ પપ્પા જો પેન્ટની સિલાઈ વહી ગઈ છે. એટલે આ કામ કરજો. અને આ તારો અને બોલાય ઓલી બોબડી ને બોલાય. બોલાય તારી બેન ને બોલાય. એ કર કાબરી. અહીં મારી હારી થાય કે શું થાય? પાટલા આવું આડી થાય. હારી નહીં હારી. તારી કરતા નાની છે. મારી કરતા મોટી છે. ચશ્મામાં મોટી છે. એ તો ચલે ઈ પાટલા ખો થાય. બોલાય બોલાય હટ બોલાય ને. એનું નામ શું છે? આ શીતળામાં રેખા ક્યાંથી ગોતી કોના શીતળામાં ગયો? એ તારો બને આમ તો બનેવી જ થાવ મારી મને પણ શીતળામાં જેવું ભૂલે ગયો. પણ લાગતી હોય એવી કે એ તો હારું કહેવાય. શીતળામાં તો હારા મારા કહેવાય. બાપા પટેલ લાગુ અને આમ ઘરે થઈ ગયું થાવ આમ કાંઈક રાંધો. અહીંયા કાંઈ આવ્યા નથી તમને આમ. હવે મમ્મી આને છે ને થોડાક બમ બમ જે હોય ફૂલાવો. હા નકર આપણો હલી ગયો છે મગજ. ગુલાબનો ગોટો એનો મુંબઈ પડાવું ગોટો. તારે ગગન નાને ની ડોગરમાં મોટો હજુ ભાડો નથી મારો ફોટો. મારો બાબલાના તમારુજી મારા દર્દીની બુદ્ધિ બગડી નથી. તો તારા બાપે નરી દૂધી વાવી છે, નરી આયા મેકલા છે, નરી ખવરાય છે, એમાં બગડી ગઈ છે. તમારા હાર આ ક્યાંક જ બેઠા છે. ઓળખું છું એમને. જો અમે હંતાય તારા હા થાય. તો મારા એટલે મારા હારા નો થાય કા મારા દાદા થાય ઓ થાય. દર્જન તને કાપડ જોવા નહીં મળે. તેથી કાપડ તો તમારે જોવા દેવું જ પડશે. હવે આમ નહીં આલે આને ધમકી દેવી પડશે હો. દેવી જ પડશે પૂરેપૂરી કોરે કોરી. એક પપ્પા આમ જો પ્રેમથી આપણે બે બાપ દીકરો સમજી જઈએ. હાલો બટા હું તમને પગે લાગુ. પગે તો લાગે જ તે ને, તારો બાપો છું. પાપી જો ને કાપડ જોવા ન મળે. વાલી જો બગ મને બટા કાપડ જોવા તને નહીં મળે. કેમ નહીં મળે? તને એકવાર કીધું આ કાપડ રાજનું છે. પણ રાતનું હોય તો ભલે ન હોય, આપણે તો આપણું ઘર છે ને. તો ઘર છે બટા, મહારાજાનું કાપડ કહેવાય, આપણને નો શોભે. પણ નો શોભે કાંઈ નહીં, પણ દેખાડવામાં તો દ્યો. પણ આપણે ઘરમાં ખાલી લાવીને શું કરવાનું ખબર? ઘોડો સીવીને પાછું જ દેવાનું, બીજું કાંઈ નથી કરવાનું. પણ ઘડી ઘોડે ટીંગરવો તો દ્યો. ઘોડે ઘોડે ને કાપડ તને જોવા નહીં મળે. જાવ દે ને તું મારે લાભ કરતો. આ બાને ધમકી દઈ દો ભાઈ મમ્મીએ. બદલાઈ નાખો આપણે પપ્પા. આ થોડું કાપડ છે બદલાઈ નાખાય. તારો બાપો છે. કેમ ઓલી હમણાં મારી જડી આવી હતી કે આવી? મારે કાપડ દેવું ના દેવું મારી મરજી. મારું નામ મહેશલાલ દરજી. હારે કાપડ દેવું ના દેવું તમારી મરજી. મારે રસોઈ
પિયરથી બે બાતતા બાતતા છેલ્લે પિયરનું તો વશમાં આવશે જ તે. પણ એ બતાવું કે મારે જાવું બાપા ઘેરે તો ભલે જાતી. પિયર કરવામાં આવે ને બાપા આયા જ છે ટીબી નાખશે હમણાં બાપ દીકરા બેહીને. હું નહોતો જો હું નથી કહેતો પિયર આઈ જાઓ બેટા, આઈ જાઓ. જો કાપડ તને જોવા દઉં. મારા ભાને એ કોડા, કાપડ તને જોવા દઉં, તારી માને નો દેખા. નહોતો કેમ એને જોવાથી શું થાય? તને એકવાર કીધું એનો જીવ ભંગડી જેવો છે એ આમાં મોહી ગયો હોય ને તો ઓલો પ્રધાનજી મારી મારી બેટા મારા સાંભળા ઉતારી નાખે. તમારા ઉતારે ને અમારા હું કેવો છોકરો છે. મારે શું કેવું? મારો હોંગકોંગ નો ઠેલો રાખજો એમાં મારી વસ્તુ છે હજી. હોંગકોંગનો ઠેલો હોય. એ તમારો નાનો ભાઈ. શું છે બટાઈ? એમ હું કામ જોવે છે? એમ લ્યા જોવું નહીં પણ એમ કેમ જોવે છે? એમ તો કેમ આમ જોવાનું હોય છે? લ્યો અમે જોઈજો અમે એમ જ તમે દેખાડો ન્યા જોઉં છું તમે કેમ દેખાડો છો. લ્યો અરે બેટા એમ કરાય વાત. હા આવું જ છું બરાબર ને એમ કે આવવાનું છે. હા બોલો. આ કાપડનો કબજો કેવો થાય બેટા? ઊંડો. આ ભૂંડો થાય આનો. કબજો કેમ પહેરવાનો તમે દેખાડો તો. જો હા આવ્યું ને બરોબર. ન્યા. હવે એક જ ઉભા રહ્યો. આમ રાખો તો હવે અમારી ચડ્ડી કેવી થાય? ઉભા રહ્યો. આટલી, બસ આટલી જ છે. એટલું તારે ચડ્ડી બરોબર? હા એટલું પકડી રાખજો. અહીંયા આવ્યું આઈન કો મારો કબજો. આ બાર ચડ્ડીનું માપ છે. આઈ પણ અંદર વયું કે તમારું બધું જ હોય તું ઉભા રહ્યો. બદલાનો કાંઈ કબજો ન થાય. એ કઈ થઈ જાય. બાપા કે આણામાં નથી આપ્યું કબજો ને સટ્ટી મંડાણા છે બે. આણામાં લાવીને ઘોડે કે છે કબજો ને સટ્ટી મંડાણા છો. તો પણ તમારે વાંધો આનો શું કબજો છે? નો થાય ને સટ્ટી નો થાય. આ કાપડ ખાલી હવાવાર જ છે. આ હવાવાળા કાપડ છે ને હા જો આનો કબજો પહેરીને હું નીકળી હોય ને તો કામ આખું કે વાઘરણ નીકળી વાઘરણ. ચોપડ લેતા તરત કે ઈ વાઘરણ આ તો જ કે. મહિલાને ધંધા લાગે છે એમ કે. તો સારું કર્યું એમ કીધું. પણ દર્જન આનો કબજો નથી થાય એમ કહો. હવાવાર જ કાપડ છે. પ્લાન હું તમને દઉં. દેતો કેટલું કાપડ છે? હવાવાર. હવાવાર છે ને વાળનો મારો કબજો થાય તમને ખબર છે ને? હા મારા કાપડ કેટલું હતું? પાવા પાવાળનો રામાપીરનો ખાલી ઘોડીલાનું ખોળિયું છીવાનું હોય. બટો બે હું પાછળ ક્યાંય જો જાઈશ નહીં પેલા કહું છું. હું દુકાનમાં જઈશ. પાટલા હું બે હોઉં હું બે ને મેકલી દેજે ગાભાવીમાં. જે ગાભોવીનો જવાનું છે. તો ક્યારેક ક્યારેક જઈશ. ક્યારેક નહીં રાતમાં બધા તૈયાર કરવાનું તમે જાવ જ હું નહીં જાઉં. જાવ જ તે ગાભાવી દુકાનનું ધ્યાન કોણ રાખશે? તમે તો અંદર સીવતા હોય બહાર બધા કાપડ ટીંગાતા હોય. દર્જન મારે એક રાતમાં કામ પૂરું કરવાનું છે. તું જા ફટાફટ એલચી વાળી ચા બનાવીને આ આવી એલચી જાવ. તમારે દુકાને લઈ આવજો. તમને જ કીધું મને ક્યાં કીધું? તને હોતે બટા. તમે હેલ્થી લેવા મોકલવાનો. તો હાલો. અને આકર છે ને માઢામાં ટોટી દે ને ઘોડિયામાં હિસકો નાખી હુરાઈ દેજે. હાલો જાવ. ભટકાણી કઈ ખબર જ નહીં. ભાઈ મારી તરફ ચા બનાવવા ગઈ છે તો ઘોડાને કબજાનું કામ ચાલુ કરું. આજે હીરાતીના કાપડ દરજી રે તરે
એ દર્જન બેડી ચાલ આયા આ બધું ઠેકાય નતું ગાડા છો આંધળા હોય ને દેખાય કેટલો હેડો હેડો હટ હેડો આખો પછી નાખો તો એમાં સાદ હોય કે અમે કઈ નથી બીજું પાઈ દેતા આજથી ચાની બાધા મારે ચાની મને આવે છે હું જો હું ભૂતો છું કોઈ આવે નહીં ઉપર દાદાના 5 રૂપિયા લીધા ને પાઈ દે એ પાછા દઈ દીધા છે હો ક્યાં દઈ દીધા હમણાં ઘા કર્યા પૂછ તોય આવી જાઓ ફ્રીમાં હવે આજથી અમારી દુકાને કપડા સીવડાવજો પીતા તો દાદા તમે લ્યો તમે નો સીવડાવો તો કાંઈ નહીં તમતા મહેંગાઈ સીવે બીજી રકાબી કાંઈ બેટા એ રકાબી લાવો આ અમારે બાકી છે હજી પણ આપણે 50-50 એમ જ આ તારા બાપા આટું બીજો કપ કાંઈ ગયો બીજો કપ ઈ પાકો મહેમાન આવે તો મેકવું પડે આકાશનો છે બીજો કપ હતો હા લ્યો હું હવે અંતરી ગયો છો ત્યાં આપી દે તારા બાપાને પપ્પા લ્યો દૂધ નથી પીવું બેટા દૂધ છે આ તો બધું મારથી ન ખૂટે અને ન ખૂટે એમ કહું નો ખૂટે તો કાંઈ નહીં પણ પીવે એટલું તો પીવો એટલું થાય એમ મમ્મી આવે હમણાં મારે જોવું છે તમારે બે મારો પ્રેમ કેટલો તો અંદરથી બી બાકી બાંધે ને. એમ નો હેઠેથી નો બેન એમ મારી મમ્મી ના ભલે આ મેં ગ્લાસ લાવો નથી હારો લાગતો થોડુંક રાખજો પાછળ પી જા. આપણે બેટા દરજી કહેવાય હું દૂધ કોઈ દી નથી પીતી નાના હતા એ તો પીતા હતા જો ને માન ખાવમાં અને બેટા હા હવે મને આવે છે હું પપ્પા હજુ મારે ક્યાં નહીં એટલે તું પીવાનું બા ટેલે ઉભો પી હું લેવાને ઘરમાં કોઈ આવે નહીં ધ્યાન રાખજો ને આપણા ઘર પાસે કોઈ ફટાકડા ન પડે પેલા મને ઉભા રહ્યો ભાઈ ચા પી લેવો જો છે ને કૂતરા બહુ આવે હો આ બેટા ઉભા રહ્યો કે બોમ્બ ફૂટે છે આ બેટા ઓલો નાનો છોકરો કઈક દેખાય ને તેને પકડજે અરે હમણાં ગોતી પાડું ગમે નથી એ મારો નાનો ભાઈ હવે કાંઈ ન છે આપણે આઈને મેળે બોલા મને બેટા હું તારો બાપો છું તું ઓળખતો નથી આ કેમ આમને હું આમ તમે મને ખવડાવ્યું નથી મને તમે બોલતા જ નથી. બેટા આ કેમ આમ છે તને ખબર છે હે અરે લાજવાવાળાની દુકાન જ પડ્યો રે સારું કર્યું હું તો બીજું જ કાંક સમજો લે ભાઈ એમ કો બેટા તું મને ઓળખતો નથી અરે તો મારો ભાઈ નહીં પૈસ્યો ઓળખો નાનો હતો ને હું તને ઘોડિયા વિસકાવતો હતો એ નો જોયો હોય મને હું મોટો બેટા પણ હતો. તું ભાગ ભાગ કેમ કરે છે આપણું ઘર છે એટલે તો હું કામ ભાગવું છે એ તને કોઈ આંગળી અડાડે તો ભેગા ભડાકા નો કરી દઉં. બધા. આઈન કાવ યાર તું આઈન કાવ યાર. જો કૂતરા આવે તો આપણે બેને પકડવાના જ છે બેટા મારી ભેગો તું હુઈ જા આ બેટા બબુડિયા હઉ. અહીં કોઈ આપણા દુકાન પાસે કોઈ ફટાકડા ના ફોડે ને એનું ધ્યાન રાખજે અને તારા બાપા ઊંઘમાં છે ત્યારે તું મારી પાસે આવજે કોઈ પણ માણ આવે ને તમને ઝઘડવાનું નથી આપણે બરોબર એક કામ કર તમે બહાર ધ્યાન રાખો હું અહીંયા આ 18 વાળાનો શું કામ કર્યો મારવા બા મારવા જ તે આમ ને આમ આવ ઓલો નાનો ભાઈ હમતો નથી શરીફ મને તો મારી મારી ધોકાઈ દીધો હતો એ કેમ દેખાતું નથી આંધળો લાગે ફૂટો નથી કઈ કેમ એટલે અમારા બાપનું ઘર છે ને આમ આમ બહાર રે પછી વાત કે હું છે બોલ ઈ જે હોય ઈ અમારું ઘરનું છે ને ઉભા રહે તોડી જાય એક વાર મેં પેલા ઈ કઈક ને એક ને એક બોલે હવે શું કાંઈ છે નહીં મારે હું હોય મારું ઘર છે છે તારે શું છે
દરજી મારે બાપ થાય તારે હું થાય લે હાલ એ હું ક્યાં બોલ્યો ખાલી જવાબ દીધો જગર કે રાજમત પસંદ હે કોણ એને ભાઈ ટાઈમ જ નથી હું જો ને હું ઝઘડો આવો છો રાત પડે થોડાક હેઠા ફટાકડા ફોડ ઉપર માર તૂટી જાહે હું પણ જગાડે તારા બાપને ભાઈ અંદર આવીને બોલ ને આગો કામ ભાગ ચડી છે લે હાય લે બૈરું માણા કેવા બૈરા અરે ના બધા હવે નો બધાય મારો ભાઈ પણ છે મસ્કરી કરે મને એમ કે તો હુવા કેમ નથી જતો કોડલે ધરાતો હોય તો હું નથી આવતી એ કોણ હતો ભાઈઓ ને તમારો મીઠું લાગે છે દરજી નાનો ભાઈ હતો એરી માં છોકરા ના લે મારા ભાઈનો બાપો હતો ભાઈનો બાપો એમ તો તારું થાય કોડાળીને થોડું ધીમું મારી અરે પ્રેમથી કીધું આમ આમ કોડી નાખ્યા બરાબર મારી મમ્મી આગળ જાઉં છું તો આપણે ભાઈ બંધ છે ત્યાં ઢીલા ઓલા મીંડડાને જગાડો મારા બાપને ઓળો ઘરમાં ઘણી ઘરીને હું એ કામ ને ખવડાવે છે મારે તને નથી કહેતો પણ એ મારા બાપને કહું છું કે મારા બાપનું તારે શું કામ છે ચિંતા મારા બાપ શું કામ છે બે તન કીધું હવે એકે મારજો મારા દાદા એ મારા દાદા એલા આગારે જો એ આ તો હોજવાડી દે એ પાહો તો વાત 4 વાગ્યા કા હગા તો કોક જાગી જા હુતા હોય તો તારા બાપાને જગાડને તો પણ મારા મમ્મી જગાડવા જોઈને એ મમ્મી આમ જગાડો ને મારા બાપને પણ બેટા હું તારી હા જો હવે મારો ભાગી જશો દુકાન મેકી ખબર બેટા આયા એ ઉભા રહ્યો અરે કામ રહ્યો ને બહાર રહ્યો ને પાણી ઉભા રહેજો પ્રેમથી નાઈટ ભાઈ છે એટલે પીવું પડશે ચા પી લો એમ નો હાલે ન પીવો તમને મારે હામ માર્યો એટલું તો હાટું વાળો કઈક રહી છો બોલાય જાય છે બોલો બેટા આયા પેન્ટ ઉતરે સુગર બાપા ઘરના દર્દી પણ ઇલાસ્ટિક ના રાખ્યું તો મને દાળચણી તો ભાઈનું તોડીને જગાડવા જાય એટલે તો પ્રેમથી ના જગાડ ના હું જગાડ્યો બેટા પણ તને આમ થોડો ખર્ચો થઈ ગયો લાગે છે મને હરકો તો કાંઈ નહીં દર્દી રાજમાંથી પધારાને બોલાવે જી હું ગાળતી હોય તો હુઈ જો આવો પતંગ કરે આયા આવ્યા એના કલાકથી ફરક્યા નહોતા હમણાં તો મને એમ કે તું ફોડતો હોય હા હું જ ફોડું ને મારા બાપની દુકાન છે હુતળી બોમ્બ મળ્યા અમારા સૌ કુટુંબ ને મળ્યા તમે સારી રીતના હવે ઓળખી ગયા છે હાલે બેટા તો એક વાર જા અમારા એમ એ ભર્યો છે આવશું
એટલે આ તો પણ કોડાળી ઘોડો લેવા આવ્યા છો ને મારી દર્જનને પૂછી દો બરોબર અત્યારે તમને ખબર તો છે જાજુ બૈરાનું હાલ તો મારે એવું જ છે હું ઘોડામાં વાર છે ઘોડામાં કાંઈ વાર નથી તો લાવો તો કે એમ થોડોક મળી જાય ઘોડો તો કેમ મળે એમને કોક ગાજ બટન બાકી છે થોડી વાર બેસે ને ત્યાં થઈ જાય પટ્ટો બટ્ટો કાઢીને જાઓ ને હાસું કહું છું તૂટી જાવ હું બાકી છે ગાજ બટન બાકી છે ગાજ બટન પ્રધાનજી બોલ દે ઘોડામાં ગાજ ને પટ્ટન બાકી છે તમે 5 મિનિટ એ દરજી હું છે તારી કાંઈક ભૂલ થતી લાગે મારી વહુ કોઈ દી ખોટું નથી બોલતી એમ તો ઘોડામાં કોઈ દી ગાજ બટન ન પણ આવે. મારી હવે ટાઈકા લગભગ એ પ્રધાનજી એ બાપા ટાઈકા એમ બોલે માગે છે પણ હવે હું આવે નકરા કરો છો બા આના બધા કાંઈક વિચાર લાગ્યો એ હવે છે ને એના બાપા આગળ મોકલી દો કાઈ ગયા અમારા હારા ને એ ના પાડે છે કે આમાં ગાજ બટન ન આવે એને કે દરજી તમે શું કે ઈ દરજી હું છું ને પીવો છો હું પીવાય નહીં પપ્પા બસ યાર પ્રધાનજી દરજી તમે હું તું દરજી તો પણ પણ આટલી તો અક્કલ હોય કે ઘોડામાં ગાજ બટન ન આવે એટલે નો આવે એ પણ નાનો આમ તો જીવો છે નો આવે નો આવે મને વાગે છે જોઈ છે કે ડોકમાં મવડું થઈ જશે તારું એ કેમ તમને મારાથી ખબર નથી પડતી બે પણ ન્યા જાવ તો ખબર પડે અરે ભાઈ એક જ ઓર્ડર દો ઈ એમ કે છે નો આવે ને પછી સીધો બડાબડી બોલે છે ત્યારે મેં હું જઈને બકો તું બાકી જ બકુસ હું ભાઈ કાઢા ગાજ બટન બાકી છે અક્કલ છે કે નહીં ગાજ બટન નો આવે ઘોડાને તો હું આવે કોલર પટ્ટી આવે ભલા મંચો તમે આમ નામ કપર એમ કેના ગુંગળીના પેટની કોલર પડતી એમ હું કોલર પટ્ટી બોલતા બોલતા થઈ ગયું. લખીને જાવ ને એટલે વાંચીને ડાયરેક્ટ પ્રધાનજી ઘોડામાં કોલર પટ્ટી બાકી છે દરજી હજી કાંઈક તારી ભૂલ થતી લાગે એટલે ઘોડામાં કોઈ દી કોલર આવે એટલે એમ કહું ન આવે આવે પ્રધાનજી પ્રધાનજી મને વાગે છે કેમ મોર ખાતા ખાતા હોય મારો તમે મારો તો હું મારે મજબૂરીથી મારવું પડશે નો આવે એમ કે છે ડાયરેક્ટ નો આવે એમ જ કે છે કાક આવે એવું બોલ લે કાન ગુગડી આવે જ તે જો હજી નથી જાવ રે મને ગાડી આવી ચાલે તું ચાલે અરે હું છે ને બે ક્યાં સીવો તમે સીવો છે મને ખબર જ નથી તમે છે ને મારા મમ્મીનો કબજામાં જ રહેવાના મારી ચડ્ડી સીવે જ કોઈ હું આવે એક દાન જાવ ને ભાઈ એમાં દીવાન ન હોય કઈ એ તો આપણો ધંધો જ છે હું કાન કવળું સીવાય છે કાન કુકડી આ એ કાન કુકડી જ તે બાકી કાંક હતું હો બીજું ઊંચી જોવા દે નકાર ભાઈ કાન ફૂકડી હા કાન કુકડી પ્રધાનજી બોલ દરજી કાન ને કુકડી બે જ બાકી છે હવે એ કાંઈ દરજી તો હું કાનને કુકડી હા ઘોડાને બદલે તમે ત્રણે ભેગા થઈને કુકડો નથી એ ભાઈ એ તું તારી પ્રધાન દર્જનને હરખી કાકે રીતના પૂછતો પ્રધાન હોય. કુકડા આયા ને એ ઓય પ્રધાનજી પ્રધાન આલે લે ભાઈ જા અરે લાવે ઘોડો લાવ પ્રધાનજી હવે મારે ઘોડો જોવા બાકી કાંઈ નથી. લાવ લે ગુંગળીના પેટની એ પ્રધાન મારી નાખ લાય બસ હવે આપી દીધો જો આપો કાન કુકડી કેમ વાગા દે એ પ્રધાનજી થોડાક રસ્તા સીધા કરતા થઈ જાય તમે તો યાર હાવ આવા ના જ રહ્યા લાવો આટલો માર્યો 10-15 વધારે દઈજો રાતમાં આવી ગઈ કેમ રાજમાં યાર વચમાં મને આપ્યું તો વચમાં કટકી કરી ગયો એટલે વાત તારી સાચી હું મને રોકડી પર જો મારે છૂટા દેવાના
જાઓ